સમાચારોમાં આગળ વાત કરીએ સુરતના કિમ 4 રસ્તા યુનિયન બેંકમાં ચોરીની મામલે એલસીબીએ જીવના જોખમે બિહારથી 8 આરોપીને ઝડપી પાડ્યા છે। ગેંગના 8 સભ્યમાંથી 2 સભ્ય દ્વારા બેંકની રેકી કરવામાં આવી હતી તો ચોરીમાં ગયેલ મુદ્દામાલમાંથી 70% મુદ્દામાલની રિકવરી કરવાની સંભાવના સેવાઈ રહી છે। બેંકમાંથી લોકર તોડી 1.5 કરોડથી વધુના દાગીના ચોરવામાં આવ્યા હતા। તો સુરતના કિમ 4 રસ્તા યુનિયન બેંક ચોરી મામલે જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। જિલ્લા એલસીબીએ જીવના જોખમે બિહારથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગેંગ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગુનાઓના અંજામ આપી ચૂકી છે। તો ગેંગના 8 સભ્યમાંથી 2 સભ્ય દ્વારા બેંકની રેકી કરવામાં આવી હતી। બેંકમાંથી 1.5 કરોડથી વધુના દાગીના લોકર તોડી ચોરવામાં આવ્યા હતા। આ ગેંગ રાત્રિના સમયે દિવાલમાં બાકોરું કરી ચોરી કરવાની ટેવ ધરાવે છે તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાંથી 70% મુદ્દામાલ રિકવરી કરવાની સંભાવના છે।